નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું બાવળિયા ગોરધનિયા અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. તો આજે અમે આવી ગયા છીએ મુકેશભાઈની મુલાકાતે, જે એમની વાડીમાં રીંગણી વાવવાના છે અને કઈ વેરાયટીની રીંગણી વાવવાના છે અને કઈ રીતના પાળા બાંધ્યા છે, કઈ રીતનું પહેલાં ખેડ કરી છે, શું કાંઈ ખાતર નાખ્યા છે, આપણે ડિટેલથી પૂરેપૂરી માહિતી લઈશું. તો વિડીયોમાં બન્યા રહીજો અને અમારી ચેનલ જો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી અવારનવાર માહિતી બધા ખેડૂત મિત્રોને મળતી રહે. તો મુકેશભાઈ, અત્યારે તમે આમાં આ પહેલાં શેની ખેડ કરી હતી? પહેલાં આપણે પાંસડો મારી દીધો 2 વાર. જે ટ્રેક્ટરનો પાંસડો આવે 5 દાંતાનો એ માર્યો હતો. અને આમાં અત્યારે તમે પાળા બાંધ્યા, બરોબર છે ને? પાંસડો 2 વાર હાંક્યો. હા હા. પેલા સવારમાં પાંસડો હાંક્યો, પછી બપોર પછી ફ્રી નાખી. હા, 2 વખત. પછી બીજા દિવસે રાપ હાંકી. પછી લોઢિયો હાંકી નાખ્યો. હા હા. પછી આ પાછો ટ્રેક્ટર 5 તાણે ગયો. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, અત્યારે અહીંયા ટ્રેક્ટર 5 બાંધીને બંધ કરી દીધું છે. જે આપણે ટ્રેક્ટરના માલિક છે એ પોપટભાઈ પણ અહીંયા હાજર છે અને એમને સરસ મજાના પાળા કરવાળ્યા છે. જે આપણે જે કપાસનું વાવેતર આવે એટલું અંતર રાખીને 4-4.5 ફૂટનું અંતર રાખી અને પાળા કમ્પ્લીટ કરવાળ્યા છે. તો આમાં મુકેશભાઈ, તમે રીંગણી વાવવાના છો, બરોબર ને? રીંગણી આ પાળી અહીં સોંપી દેવી છે ધોલે, અને આમાં કદાચ મેથી કે ગમે આપણે વસાળે હજી વાવીએ. આ વખડું જે કાંઈ આ વખડું ખેડૂત મિત્રો જોઈ શકો છો, એમાં મુકેશભાઈ શું વાવવાના છો? મેથી છાંટવાની ગણતરી છે હજી. મેથી. અને પાળી જે અહીંયા પાળી પડખે તમે અધોલમાં રીંગણી સોંપી દેવાની, પાળીની સાઈડમાં અધોલમાં. હા, ઓછો વર્ષ નહીં પણ અધોલ. હા, એમાં અહીંયા રીંગણી સોંપવાની. તો મુકેશભાઈ, તમારામાં કઈ રીંગણી વાવવાની ગણતરી છે? રીંગણીમાં તો હજુ નર્સરીમાં ફોન કર્યો છે. હા. તો ભડથાનો મેળ આવે તો ભડથાની રીંગણી મોટા રીંગણા વાવે. જે આપણે જે લીલવણું લીલવણી તથા ઓલું લંબચોરસ લંબગોળ આવે હા, એને આપણે જે ભડથાના રીંગણા તરીકે ઓળખે છે. બે વેરાયટીનું બે રોપ મળે તો બે નો અડધો અખતરો. હા. નકર પછી જે એક મળે તો એક મળે તો એક વેરાયટીનો. તો મુકેશભાઈ, આમાં તમે ખેડ કરી ત્યારે કાંઈ પહેલાં ખાતર બાતર ભર્યું હતું કે અગાઉ આપણે જે કાંઈ બીજું તમે પહેલાં જે ખેતી કરી હતી એમાં ભરેલું હતું દેશી ખાતર કે? દેશી બહુ નાખેલું. દેશી પહેલા આમાં ભરેલું જ હતું. હજી 4 મહિના છે. 4 મહિના થયા. ઉનાળે જ ભરેલું હતું લાગે. તો તમારા કેટલા વીઘાની અત્યારે રીંગણી વાવવાની ગણતરી છે? વીઘામાં વીઘો દેશી એક વીઘો. 1 વીઘો, હવા વીઘો જેવું હશે. તો આમાં તમે દેશી ખાતર કેટલું નાખેલું હશે અંદાજે? આમાં 2 ટ્રેક્ટર નાખ્યું. 2 ટ્રેક્ટર જેટલું ટોલી, 2 ટ્રેક્ટરની ટોલી આવે એ. તો આમાં પછી તમે પાંસડો મારીને અત્યારે પાળ્યું, પછી રાંપ મારીને પછી પાળ્યું કરવા, બરોબર? તો મુકેશભાઈ, આમાં તમે આમાં અંતરમાં તો 4.5 ફૂટ રાખ્યું છે, પણ આમ તમે રીંગણીમાં 3 ફૂટ રાખ. કેટલું અંતર રાખવાનું? 1 છોડથી 3 ફૂટ, 3 ફૂટ જેવું. 3 ફૂટ રાખ. અને આમાં બીજી કઈ માવજત તમારે, જો અત્યારે રોપ તમારે નર્સરીમાંથી તૈયાર લાવવાનો હશે ને? હા, તૈયાર લાવવાનો. કે રોપ તમારો ઘરનો નાખેલો છે? ના, ઘરનો નથી. ઘરનો નથી નાખેલો, તૈયાર લાવવાનો છે. તો પોપટભાઈ, તમે પાળ્યું તો અત્યારે બાંધ વાળે છે, પણ એક વખત હજી થોડુંક ખેડૂત મિત્રોને ચાલુ કરીને દેખાડો, પાળે બાંધો, એક ઉથલ મારીને દેખાડો કે કઈ રીતનું તમે હાંકતા હતા. તો ખેડૂત મિત્રો, પોપટભાઈ આપણને હવે પાળા બાંધી અને બતાવે છે. જો કે પાળિયું પહેલેથી કરી જ વાળી છે, પણ તો એ એક વખત આપણને હાંકીને બતાવે છે કઈ રીતે પાળિયું બાંધે છે. તો વિડીયોમાં બન્યા રહીજો ખેડૂત મિત્રો, કઈ રીતની પાળે બાંધે છે એ ખેડૂત મિત્રો આપણને પોપટભાઈ બતાવવાના છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણને પોપટભાઈ હવે પાળે બાંધીને દેખાડે છે કે કઈ રીતે આ ટ્રેક્ટરમાં પાળી બાંધે છે. પાળી પહેલેથી બાંધવાનું એ ફાયદો થાય છે કે જ્યારે કંઈ આપણે બકાલું વાવેલું હોય અને પાવાનું થાય ત્યારે કોઈ જાતની તકલીફ નથી પડતી. પાળી હોય એટલે સીધું આપણે કેરામાં પાણી ચાલુ જ કરવાનું રહે છે ખેડૂત મિત્રોને. અને જો પાળી પહેલેથી ન કરેલી હોય તો ઘણી બધી તકલીફ રહેશે અને
નાનો મોલ જ્યારે આપણે રીંગણીને એવું સોંપેલું હોય ત્યારે પાળી પણ બાંધવી તો રીંગણીને એવું ડટાઈ પણ જતું હોય છે એટલે આ પહેલેથી પાળી બાંધી અને સોંપવાનો ફાયદો એ છે. તો પોપટભાઈ તમે આ તમારા હવે હાથીની થોડીક માહિતી આપો. જે આપણે તમારો વિડીયો પણ પહેલાં બનાવ્યો હતો પણ આ તમે આ કાનીની ફિટ કર્યું છે, આ તમે કાનીને એવું ક્યાંથી લીધેલું? બોટાદથી. આ કાની રહી તમે બોટાદથી લીધેલી છે? બોટાદથી. અહીંયા તમે હેઠા આવતા રહ્યો, થોડુંક ખેડૂત મિત્રોને ડિટેલથી બતાવો કઈ રીતની કાની ફિટ થાય. આ સિંગલ કાની હોય કે ડબલ કાની તમારે 2 વખાડામાં ફિટિંગ થાય એવી છે, કઈ રીતનું છે બધું બતાવો. ડબલ વખાડામાં થાય, અત્યારે આપણે સિંગલ કરેલી છે. હા, આ તમારે અત્યારે એક પાંખ સડાવેલી છે? હા. હા. આ આવી રીતનું ફિટ થાય. આ છાપડો મારવો પડે. હા. છાપડો મારીને આગળ ચેનલ આવે. હા. આ આગળ આવતા તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, આગળ ચેનલ આવે. હા. એ નકશી બરાબર. બીજું કાની લગાડવી હોય તો આ દાડા રીતે જાય. આ તમે અત્યારે જે આવડી આ પાંખ સડાવેલી છે, હા. આ અત્યારે કાનીની છે, બરાબર છે ને? હા. એવી ને એવી અહીંયા તમે આંગળે છે ને તો ખેડૂત મિત્રોને કે ત્યાંથી ને એવી રીતે સડી જાય. એટલે એવી ડબલ પાળા થઈ જાય. બે બાજુ સડાઈ દે એટલે એક વારે 2 વખાડા સડી જાય. તો ખેડૂત મિત્રો જો અત્યારે એક આ બાજુની પાંખ રહી એ કાઢી નાખેલી છે, એ બાજુ સડાઈ દે એટલે 2 વખાડા એક હારે લેતું જાય છે. આ બાજુ એક સડી જાય ને એક એ બાજુ સડી જાય. હા. હા, ડબલ થઈ જાય. એટલે એક હારે 2 વખાડાનું કામ આપે ને. એક આ બાજુ પાંખ સડી જાય. એ પાંખું તમે અત્યારે કાઢીને મેકી દીધી છે, તમારે જરૂર નથી. એટલે જરૂર નહીં, કારણ કે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આમાં અત્યારે રીંગણીના પાળા કરવાના હતા એટલે 2 પાંખોની કંઈ જરૂર હતી નહીં. આપણે એ વિડીયો પણ પોપટભાઈ જ્યારે 2 પાંખું ચડાવશે ત્યારે આપણે ખેડૂત મિત્રોને એ વિડીયો પણ બતાવશું કે કઈ રીતનું કામ આપે છે, કઈ રીતની એ 2 પાંખું ફિટ કરે છે, એ આખો એક વિડીયો ડિટેલથી બતાવશું. તો પોપટભાઈ તમારે કાની લીધી એને ખર્ચો કેટલો થયો હતો? ખર્ચો આપણે 32,000માં બધો આખું સેટ આવ્યું. આ કાનીનો આ 2 કાની આવી જાય ને? આ 2 કાની આવી જાય તમારે 3200 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. અને આ ફિટિંગ તો કાની હારે સાપડા મારેલા આવે એટલે એ તો તમારે જ્યાં ફિટિંગ કરવું હોય ત્યાં થઈ જાય, બરાબર? એ ફિટિંગ જ આવે. એ તો જો કે તમે પહેલા હાથી નથી લીધેલું છે, શ્રી હરીમાંથી. એટલે હાથી ને કાની 2 એક કંપનીમાંથી જ લીધેલું છે? હા, બધું એક. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ શ્રી હરી કરીને પોપટભાઈએ લીધેલું છે હાથી, અને આ કાની પણ ન્યાયની જ છે. એટલે આ કાની પછી જઈને પોપટભાઈ લઈ આવ્યા હતા એટલે એ એમાં સેટ થઈ જ જાય છે. હા, સેટ થઈ. તો ખેડૂત મિત્રો હવે આપણે બીજો જે આ મુકેશભાઈ રીંગણીના પાળા કરવાના છે, જ્યારે રીંગણીનો રોપ લાવે અને સોંપે ત્યારે આપણે બીજો વિડીયોમાં માહિતી આપશું અને આવા નવા વિડીયોમાં રોજ મુલાકાત લઈશું. બિના રહેજો. હા, અને પોપટભાઈ પણ આપણે જ્યારે બીજો કાનીનો વિડીયો બનાવે એવા કામ કરવી. હા, ટ્રેક્ટરના અંતર. હા, એ બધા આપણે માહિતી આપતા રહીશું, મોકલશું. તો વિડીયો જો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જે પોપટભાઈ પણ આપણને સારો એવો સપોર્ટ આપે છે. તો ખેડૂત મિત્રો હવે અમે લઈશું રજા, ત્યાં સુધી અમને આપો રજા. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન.